ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ લિમિટેડ ગણદેવી સંચાલિત સમાજ કલ્યાણ ટ્રસ્ટ ગણદેવી દ્વારા જય કિસાન હોસ્પિટલનું નામકરણ તથા નવીનીકરણ અંગેના કાર્યક્રમનું આયોજન. જય કિસાન હોસ્પિટલ છેલ્લા 24 વર્ષથી કાર્યરત છે. હોસ્પિટલમાં વિવિધ રોગોના નિદાન માટે જુદા જુદા વિભાગો ચલાવીએ છીએ. સ્પર્ધાત્મક યુગમાં ટ્રસ્ટ અને સંઘના મેનેજમેન્ટે જય કિસાન હોસ્પિટલને અદ્યતન સ્વરૂપ આપવાનું ઠરાવેલ છે. ઈશ્વરની કૃપાથી આપણને અમેરિકા સ્થિત દાતાશ્રી ડૉક્ટર વિજયકાંત રતિલાલ પટેલ તથા એમના ધર્મપત્ની શ્રીમતી બ્રિજમાલા વિજયકાંત પટેલ તરફથી દાન મળેલ છે અને એમના માતૃશ્રી સ્વ સવિતાબેન રતિલાલ પટેલનું જય કિસાન હોસ્પિટલ સાથે નામ જોડ્યું છે, જે હોસ્પિટલના નામકરણ તથા નવીનીકરણ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ડૉક્ટર વિક્રમ દેસાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. જય કિસાન હોસ્પિટલનું નામકરણ કરી રહ્યા છે દાતા પરિવારના તમામ સભ્યશ્રીઓ તથા નવનિર્મિત વસુધરા ડેરીના ચેરમેન રાજાભાઈનું પણ હાર્દિક સ્વાગત કર્યું હતું. ગોવિંદભાઈના પ્રયત્નોથી જય કિસાન હોસ્પિટલને ખૂબ સારું દાન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલે સંસ્થાનો પરિચય કરાવી જણાવ્યું કે ટ્રસ્ટ સાર્વજનિક છે, આપણા સૌનું છે. આ સંસ્થા માટે જે કોઈ દાન આપશે એ ગરીબ અને મધ્યમ વર્ગની સેવા માટે વાપરવામાં આવશે. દાતા પરિવાર રશ્મિકાંતભાઈ પટેલને પણ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. દાતા પરિવારના નામ ગણદેવી હોસ્પિટલ સાથે જોડી આ એક પ્રકારનું સરાહનીય કાર્ય છે જેવી વાતો રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે જય કિસાન હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ઉમેશભાઈએ સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આટોપી હતી. રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમને સંપન્ન